અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ઘાટન કર્યું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં સંબોધન કરી રહ્યા છે। સીધા પહોંચે ત્યાં દોસ્તો, વર્ષો પહેલા હિન્દુસ્તાનને એક ચંદ્રગુપ્ત અને ચાણક્યની જોડી મળી હતી અને એણે હિન્દુસ્તાનની કાયાપલટ કરી હતી। વર્ષો પછી ફરીથી હિન્દુસ્તાનને એક ચંદ્રગુપ્ત અને ચાણક્યની જોડી મળી છે અને એણે આખા વિશ્વમાં હિન્દુસ્તાનના નામનો ડંકો વગાડ્યો છે। અને એવા જ આપણી વચ્ચે દેશના સૌથી વધારે સમયના ગૃહમંત્રી શ્રી, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને ભારતીય રાજનીતિના ચાણક્ય માનનીય કેન્દ્ર ગૃહમંત્રી શ્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું છું કે આપના વાણીનો ધોધ એવો તો વર્ષાવો કે અમારા આ હજારો યુવાનો પ્રેરણા સ્ત્રોત આપમાંથી પ્રાપ્ત કરે। બોલો ભારત માતા કી। ભારત માતા કી। કેમ ભાઈ, અવાજનો શું થઈ ગયું છે? હજી સૌથી ઊંચું મંદિર પૂરું કરવાનું બાકી છે। આમ જગતજનની માં ઉમિયાનું ગગનચુંબી મંદિર સમયબદ્ધ રીતે પૂરું થાય એવા સંકલ્પની હાથ ઉપર કરી મુઠ્ઠી ભીંચીએ। જરા સૌ લોકો પોતાનો હાથ ઉપર કરે, જરા બંને મુઠ્ઠીઓ ભીંચો અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ઉમિયા માત કી। મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય અને સન્માનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમના નિમંત્રણથી આજ હું અહીંયા આવ્યો છું, એવા મારા મિત્ર અને અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શ્રી આરપી પટેલ, ગુજરાત સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, આપણા પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રાંત કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દીપકભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, શ્રી ડી.એન. ગોલ, મંચ પર બેઠેલા અન્ય સૌ મહાનુભાવો અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત નવયુવાન સૌ ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, સૌને મારા પ્રણામ, વંદે માતરમ। મિત્રો, આજે અહીંયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન 25માં લગભગ 15,000 જેટલા યુવાનો અહીંયા એકત્રિત થયા છે। મેં હમણાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને એક એપનું ઉદ્ઘાટન કર્યું, એપ ખુલ્લી મૂકી। એપના ફીચર્સ, એના બધા જ પાસાઓ બહુ ઝડપથી અહીંયા બતાવ્યા। હું હૃદયપૂર્વક એપ તૈયાર કરવાવાળા સૌ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે જે પ્રોફેશનલ પદ્ધતિથી કોઈ રાજ્ય સરકાર પોતાના ઉદ્યોગ વિભાગનું માર્કેટિંગ કરે, ઉદ્યોગ પોટેન્શિયલનું માર્કેટિંગ કરે, એવી પ્રોફેશનલ રીતે
તમે પાટીદાર સમાજના યુવાઓનો માટે બધી જ પ્રકારથી બિઝનેસના સંરક્ષણ, સંવર્ધન અને વૃદ્ધિ માટેની બધી જ જરૂરિયાતો એક જ એપમાં પૂરી કરી છે. એ હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત યોગ્ય કાર્યક્રમ છે. મિત્રો, ઇન્ફોર્મેશન, માહિતી આજના જમાનાનું બહુ મોટી તાકાત છે. મનમાં ઉમંગ હોય, ઉત્સાહ હોય, ક્ષમતા હોય, રોકાણ કરવા માટે મૂડી પણ હોય, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને માહિતી ના હોય તો ઘણી તકલીફો પડે. એક જમાનો તો જ્યારે આટલી બધી માહિતી એક જગ્યાએથી લેવા માટે કન્સલ્ટન્ટ રાખવા પડતા હતા અને મસ્ત મોટી ફીસ કન્સલ્ટન્ટ લઈ જતા હતા. હું અહીં બેઠેલા યુવાનોને કહું છું, આજે ભોજન કરતા પહેલા એપ ડાઉનલોડ કરજો, તમારે કન્સલ્ટન્ટ રાખવાની જરૂરત નહીં પડે. મિત્રો, આજ આ કાર્યક્રમમાં સમાજ પણ એકત્રિત છે. સમાજની શિક્ષા ચિંતા કરવાનું સંગઠન પણ ઉપસ્થિત છે. ગુજરાત અને દેશને અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો ઉદ્દેશ પણ છે અને સનાતન ધર્મનું કેન્દ્ર એવું માં ઉમિયાનું ભવ્ય મંદિર બનવાનું છે. એને સંસ્કૃતિને પણ અહીં જમીન પર ઉતારેલી છે. એક જ જગ્યાએ સમાજ, શિક્ષા, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ, આ ચારોનો સુભગ સમન્વય જ્યારે અહીંયા થતો હોય ત્યારે ખરેખર આ કાર્યક્રમ ખુદ સમાજ ઉપયોગી થવાનો છે. મને વિશ્વાસ છે આ કાર્યક્રમના માધ્યમથી યુવાઓને નેટવર્કિંગનો અવસર મળશે, ટેકનોલોજીનું એક્સપોઝરનો અનુભવ મળશે, બિઝનેસની અંદર મેં આગળ કહ્યું એમ મેન્ટરશીપ કોઈ ફીસ વગર મળશે અને ડિજિટલ માર્કેટ પ્લેસ એક્સેસ પણ આ જ એપથી તમને મળવાની છે. મિત્રો, આટલી બધી વસ્તુ જે લોકો દેશના અર્થતંત્રને, ગુજરાતના અર્થતંત્રને આગળ વધારવા માટે ઉત્સુક હોય એમના માટે ઊભી કરવી એ બહુ મોટી વ્યવસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કરી છે. મારા હૃદયપૂર્વકના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને અભિનંદન છે. ક્લાયન્ટ, મેન્ટર, કેરિયર, ઓપોર્ચ્યુનિટી અને બજાર સુધીનો, માર્કેટ સુધીનો સીધો સંપર્ક આ એપના માધ્યમથી થવાનો છે. મિત્રો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો વિચાર ચાલતો હતો ત્યારથી આ સંસ્થા સાથે હું તો નથી જોડાયો, પણ આરપી પટેલે મારી સાથે પાછળ પડી મને જોડી દીધો છે. 16 ડિસેમ્બર 2016ના દિવસે એની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી મક્કમ ગતિથી, સમયબદ્ધ તરીકેથી ઉમિયા ફાઉન્ડેશનનું કામ આગળ વધ્યું છે. માં ઉમિયા પ્રત્યેની અસીમ શ્રદ્ધા ગુજરાત અને ગુજરાતના બહાર સૌ લોકોમાં જગાડવાનું કામ ઉમિયા ફાઉન્ડેશને કર્યું છે. અને પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતમાં વસતા સૌ સમાજો એક માં ઉમિયાના નેજા હેઠળ એકત્રિત થઈ સનાતન ધર્મની મજબૂત ધરોહર બને, મજબૂત એક પાંખ બને, એના માટે ઉમિયા ફાઉન્ડેશને ખૂબ સુંદર કામ કર્યું છે. સેંકડો યુવાઓને સ્કોલરશિપ, ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર થવાનો રસ્તો બતાવો, વિકાસ અને પ્રકૃતિ એનું સંતુલન થાય એના માટે વૃક્ષારોપણના કાર્યક્રમો અને સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધવા માટે જે પુરુષાર્થ આ ફાઉન્ડેશને કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. એક વ્યક્તિનું, ફક્ત એક વ્યક્તિનું મન જાગૃત થાય તો આખા દેશમાં બહુ મોટું પરિવર્તન આવતું હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિઓને જોડી બનેલા સમાજનું એક સાથે મન જાગૃત કરવું અને પ્રવૃત્ત કરવું એ દેશને ખૂબ મોટી એક પ્રકારથી વિકાસની તક પૂરું પાડતું હોય છે. 504 ફૂટ ઊંચું
ભવ્ય મંદિર જ્યાં બનવાનું છે એ ભૂમિના ફાઉન્ડેશન સ્ટોનના જગ્યાના પણ મેં આજે દર્શન કર્યા અને અત્યારે જે અસ્થાયી મંદિર બન્યું છે એના પણ દર્શન કર્યા. મિત્રો આ 2014 થી 2025 સુધીમાં નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશે આર્થિક વિકાસના ક્ષેત્રમાં અનેક પ્રકારથી હરણફાળ કર્યું. મારી સામે જે યુવાનો બેઠા છો એમને હું કહેવા માંગુ છું, જરા એક હિંમત કરો, પ્રયાસ કરો, હલચલ કરો. મોકાઓની ભરમાર મોદી સાહેબે તમારા માટે અહીંયા પાથરીને રાખી છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીજીએ દેશનું શાસન સંભાળ્યું ત્યારે આપણે દુનિયાની 11 નંબરની વ્યવસ્થા હતા, અર્થવ્યવસ્થા.